ત્રાસ મામલે હોસ્પિટલ પ્રશાસન એક્શનમાં આવી ગયું છે। તાત્કાલિક અસરથી કચરો તેમજ ગંદકી દૂર કરાવવામાં આવી। ગઈકાલ સુધી જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળતી હતી ત્યાં આજે સફાઈ જોવા મળી રહી છે। ઉંદરોનો ત્રાસ હતો ત્યાં પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। તો ઓપીડી વિભાગમાં ઉંદરોના ત્રાસનો ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તેની સીધી જ અસર જોવા મળી છે। બે અલગ અલગ તસવીરો પણ સામે આવશે કે જેમાં પહેલા કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને ત્યારબાદ કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો સિવિલ હોસ્પિટલ તંત્ર હવે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ સફાળું જાગ્યું છે। આ ઓપીડી વિભાગની અંદર અથવા તો હોસ્પિટલના કચરાપેટી પાસે જે ઉંદરડા જોવા મળ્યા છે અને એ બાબતને અમે ખૂબ ગંભીરતાથી લીધી છે અને એ સાથે પણ જે આનો ઉંદર અને બીજા જંતુઓ જે ના આવે એના માટેનો કોન્ટ્રાક્ટ છે એ લગભગ આગામી દિવસોની અંદર જ એ ફરી શરૂ થઈ જવાનો છે। રાત્રે 1:30 વાગે પછી આટા મારતા હોય, બાથરૂમ જવા જાય તો વળી હળી કાઢી નાકા પાછા થાય આવડા 1.5 કિલો ઉંદરા સંડા બાથરૂમ પાસે ત્યાં જમવાનું ફેંકવું ને ત્યાં આવા જ ખાવા ઉંદેડા એક દિવસ અમે આવ્યા ને પહેલા દિવસે ત્યાં જોયા હતા 3-4 ઉંદેડા હતા। તો રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોના ઘેરામાં આવી ગઈ છે। એક તરફ ઉંદરોનો ત્રાસ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ ધારદાર અસર જોવા મળી અને ત્યારબાદ જે તમામ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। ઉંદરોના જે પાંજરા છે તે મૂકવામાં આવ્યા છે। આ સાથે જે કચરા પેટીઓ છે તે પણ દૂર કરવામાં આવી છે, ગંદકી પણ દૂર કરવામાં આવી છે। તે પ્રકારની વ્યવસ્થા હાલ પૂરતી હાથ ધરવામાં આવી છે પરંતુ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની એ તસવીર સામે આવી રહી છે। હવે જે વિવાદ સામે આવ્યો છે તેમાં બે અલગ અલગ તસવીર સામે આવી છે કે એક તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે દારૂડિયાનો આતંક જોવા મળી રહ્યો છે, અપશબ્દો બોલવામાં આવ્યા હતા મહિલાઓને અને આતંક મચાવવામાં આવ્યો હતો ત્યારે સિક્યોરિટી પણ સવાલોના ઘેરામાં છે કારણ કે તેમની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। બીજી તરફ એ તસવીર કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને જે દર્દીઓ છે તેમના પરિવારજનો છે તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોના ઘેરામાં આવી ગયું છે। એક તરફ દારૂડિયાનો આતંક જોવા મળી રહ્યો છે તો એક તરફ ઉંદરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે, આખરે શું સ્થિતિ? ચોક્કસથી વાત કરવામાં તો રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ જાણે કે વિવાદોનો પર્યાય બની ચૂકી હોય તે પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી રહી છે। ગઈકાલે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગના 4થા માળે જે સર્જિકલ વિભાગ આવેલો છે ત્યાં મસમોટા ઉંદેડા છે તે જોવા મળ્યા હતા અને દર્દીઓને જાણે કે સારવારની સાથે ઉંદરડાઓનો ત્રાસ પણ સહન કરવાનો વારો આવતો હોવાના ઘટના છે, વિડીયો છે તે વાયરલ થયા હતા અને સમગ્ર મામલે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે સિવિલ હોસ્પિટલનું તંત્ર છે તે સફાળું જાગી ઉઠ્યું હતું। તાત્કાલિક અસરથી ગઈકાલે જે જગ્યાએ ગંદકી જોવા મળતી હતી તમામ જે ગંદકીઓ છે તેને દૂર કરી દેવામાં આવી હતી, સાફ સફાઈ છે તે કરી દેવામાં આવી હતી, સાથોસાથ ઠેર ઠેર પાંજરાઓ છે તે પણ મૂકવામાં આવ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં તો સિવિલ હોસ્પિટલની અંદર દારૂડિયાઓનો ત્રાસ છે તે પણ હવે સામે આવ્યો છે। વાત કરવામાં તો સિવિલ હોસ્પિટલની અંદર પોલીસ ચોકી પણ આવેલી છે કે જે પોલીસ ચોકી રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી છે। જ્યારે ત્યાં હાજર રહેલી મહિલાઓએ સિક્યુરિટી ગાર્ડને બોલાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરવાની જગ્યાએ દારૂડિયાને ત્યાંથી હટાવવાની જગ્યાએ જાણે કે પોતાની મિત્રતા નિભાવી હોય, ભાઈચારો નિભાવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।